શરૂઆત કરીશું કારણ કે ઘણી બધી એવા ફેક્ટર્સ, એવી ઇવેન્ટ્સ, એવા સમાચાર બજાર માટે પોઝિટિવ છતાં ભારતીય બજાર પર એફઆઈએસનું સેલિંગ એક હજુ પણ ટેન્શન બનાવી રહ્યું છે. ટેકનિકલી અગર જોવા જઈએ ફંડામેન્ટલ્સ તો સ્ટ્રોંગ છે, એના પર આપણે ચર્ચા કરીશું નીરવજી સાથે. પરંતુ કઈ રીતે તમે જોઈ રહ્યા છો માર્કેટને? હજુ કઈ વસ્તુ અટકાવી રહી છે, અથવા તો ઇન્ડેક્સ સ્પેસિફિક શું સ્ટ્રેટેજી? કારણ કે જે શુક્રવારે કિરણ આપણને એક ફ્લેટ લેવલ પર નિફ્ટી બેંકમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. આજે ફરી ગિફ્ટ નિફ્ટી મજબૂત શરૂઆત જોકે સૂચવી રહ્યું છે. આપનો વ્યૂ લઈએ માર્કેટ માટે અને કયા લેવલ્સ હવે ધ્યાનમાં રાખવા જોઈએ આગળ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટનું સેટઅપ સમજીએ તો માર્કેટના સેટઅપમાં કશે ને કશે થોડું કોશિયસનેસ રહેવું જોઈએ. કારણ કે જે રીતે ગ્લોબલ આપણને વોલેટિલિટી ન્યૂઝની અંદર દેખાય છે, એ સેમ રીતે આપણે ચાર્ટ ઉપર પણ જોઈ શકીએ છીએ. નિફ્ટીની પર્ટિક્યુલરલી વાત કરું તો 25,000-25,200ની આજુબાજુ આપણે જોયું કે એક મેજર રેઝિસ્ટન્સ ફેસ થયું. એના પછી જે રેન્જ છે એ નીચે આવતી આપણને દેખાઈ કે હવે 24,800 24,700 પણ એક રેઝિસ્ટન્સ ઝોનની જેમ એક્ટ કરે છે. પરંતુ પોઝિટિવ વસ્તુ એ છે કે જ્યારે પણ માર્કેટ ઉપરના લેવલથી નીચે આવે છે ત્યારે કશે ને કશે 24,500 થી 24,300 આ 200 પોઈન્ટનો જે રેન્જ છે એ એક સપોર્ટ તરીકેનું કામ કરે છે. તો જ્યાં સુધી આ રેન્જની નીચે નથી જતું ત્યાં સુધી અમે બાય ઓન ડિપની સલાહ આપી રહ્યા છીએ અને અમે માર્કેટ ઉપર ઓપ્ટિમિસ્ટિક છીએ કે માર્કેટ આવનારા સમયમાં, કારણ કે હવે જે રીતે ફેસ્ટિવલ સિઝન અને કન્ઝમ્પશન થીમના હિસાબથી માર્કેટમાં એક સારી ખરીદી આવવી જોઈએ. સો ઓવરઓલ કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડે બાય કરવું જોઈએ. આજના ગેપ અપને ચેઝ નહીં કરતા. અત્યારે નો ડાઉટ આપણને જે ગિફ્ટ નિફ્ટી છે 24,800 ઉપરના લેવલ્સ દેખાડી રહી છે, પરંતુ ત્યાં જો સસ્ટેન નથી થતું 10 વાગ્યા સુધી તો ચાન્સીસ છે કે સેલ ઓફ આવી શકે છે. અને આ સેલ ઓફમાં 24,700 થી 24,600 ની રેન્જમાં બાય કરો. ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ 24,500 નો સ્ટોપ લોસ અને પોઝિશનલ સ્ટોપ લોસ 24,400 ની નીચેનો મેન્ટેન કરો. અને ઉપરમાં 25,000 સુધીના લેવલ્સ અમને લાગે છે કે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં આવવા જોઈએ. અને જો 25,000 ની ઉપર સસ્ટેન થઈ જાય છે તો ઇટ વુડ બી કન્સિડર એઝ અ ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ અને ત્યાંથી એક બીજી ફ્રેશ રેલી પણ સ્ટાર્ટ થઈ શકે છે. બટ એઝ ઓફ નાઉ 25,700 ની આજુબાજુનું ક્લોઝિંગ છે 100 દિવસની મૂવિંગ એવરેજને સપોર્ટમાં. તો કોઈ પણ ઘટાડે બાય કરવાની સલાહ રહેશે ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ 24,500 ના સ્ટોપ લોસની સાથે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં મલ્ટિપલ બેરિશ કેન્ડલસ્ટિક્સ પેટર્ન પછી આપણે જોયું કે બુધવારે એક બુલિશ કેન્ડલસ્ટિક્સ પેટર્ન બની, ગુરુવારે એના હાઈના ઉપર બંધ આપ્યું, શુક્રવારે થોડું પ્રેશર આપણને દેખાયું, પરંતુ નીચેના લેવલથી એક સારી રિકવરી આવી અને માર્કેટે 54,000નું જે એક સાયકોલોજી લેવલ છે એના ઉપર ક્લોઝિંગ આપ્યું છે. નો ડાઉટ 150 અને 20 ડેઝ મૂવિંગ એવરેજના નીચે ટ્રેડ કરી રહ્યું છે, તો થોડું કોશિયસનેસ રાખવાનું રહેશે. એક બાઇંગ માટે જો તમે જોતા હો તો 54,400નું લેવલ ધ્યાનમાં રાખજો. જેવું 54,400નું લેવલ બેંક નિફ્ટી ક્રોસ કરે છે તો એક મેજર શોર્ટ કવરિંગ આવી શકે એમ છે અને ઉપરમાં ફરીથી 55,500નું લેવલ દેખાઈ શકે એમ છે. તો અગ્રેસિવ ટ્રેડર માટે અગર તમે લોંગ પોઝિશન વિચારતા હો તો 54,400ની ઉપર જ કરવું. જ્યારે એઝ ઇન્વેસ્ટર તમે જોતા હો તો 54,000 ના નીચે કોઈ પણ ઘટાડો આવે છે 53,800 થી 53,500 વચ્ચે લોંગ કરવું જોઈએ. અને રિસેન્ટલી 53,500નો લો બન્યો છે, અમને એવું લાગે છે કે શોર્ટ ટર્મ બોટમ છે. જ્યાં સુધી 53,500 બ્રેક નહીં થાય ત્યાં સુધી હવે કોઈ મોટો ઘટાડો આવે એના ચાન્સીસ ઓછા છે. તો બંને ઇન્ડાઇસીસમાં બાય ઓન ડિપ્સની સલાહ છે.